કોસંબા વિસ્તારમાં વાલેસા ગામે ખાડી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલી રેડ દરમિયાન ₹3.91 લાખના મુદ્દામાલ પકડાયો હતો, જેમાં જવાબદારીમાં નિષ્ક્રિયતા દાખવવા બદલ કોસંબા પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે। કોસંબા પોલીસ મથક હદ વિસ્તારના વાલેસા ગામે ખાડી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન ₹3,91,000નો મુદ્દામાલ ઝડપાયા બાદ જવાબદારીમાં નિષ્ક્રિયતા દાખવવા બદલ કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી અને પાલોદ પોલીસ ચોકીના પીએસઆઈ RM કોટવાલ, એક હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ તેમજ 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાતા કોસંબા સહિત માંગરોળ તાલુકામાં તેમજ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે ગઈકાલે કોસંબા પોલીસ મથક અને પાલોદ ચોકી હદ વિસ્તારમાં સમાયેલા વાલેસા ગામે કીમ ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી દારૂનો વેપલો ચલાવનાર 4 જણાને ₹3,91,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જેના અનુસંધાનમાં કોસંબા પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા વિસ્તારમાં તેમજ પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે। ગઈકાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી। અલબત્ત આ રેડ બાદ પ્રશ્નાર્થ ઊભો થયો હતો કે જો ગાંધીનગરની ટીમને બાતમી મળતી હોય તો સ્થાનિક પોલીસ કઈ રીતે આ ગેરકાયદે ગતિવિધિથી અજાણ હોઈ શકે। રેડ દરમિયાન ખાડી કાંઠે ખાસ્સી ભાગદોડ પણ મચી હતી અને આ દારૂના વેપલા સાથે સંકળાયેલાઓમાં ફફડાટ ફેલાયો છે।